વડોદરામાં રેડ એલર્ટને પગલે તમામ 126 પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર. જરૂર પડે તો શેલ્ટર હોમ તરીકે શાળાઓ વપરાશે. વડોદરા શહેરમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અને રેડ એલર્ટને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સલામતી માટે વડોદરા મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરના આદેશથી કલેક્ટરશ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરાના જાહેરનામાને અનુલક્ષીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 126 શાળાઓમાં રજા રાખવાનો આદેશ કરાયો છે. શેલ્ટર હોમ તરીકેની તૈયારી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થાય તો આ શાળાઓનો શેલ્ટર હોમ તરીકે ઉપયોગ કરી શકાય. તે માટે તમામ આચાર્યો અને મુખ્ય શિક્ષકોને તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે. શાળા પરિસર સ્વચ્છ રાખવા તેમજ ઇમરજન્સી પરિસ્થિતિમાં શાળા ખોલવા માટેની ચાવીની વ્યવસ્થા વોચમેન પાસે રાખવા જણાવવામાં આવ્યું છે. વોર્ડ ઓફિસર અને અન્ય વહીવટી અધિકારીઓ સાથે સતત સંકલનમાં રહીને કામગીરી કરવા તમામ શિક્ષકોને નિર્દેશ અપાયા છે. માનનીય કલેક્ટર શ્રી અને જિલ્લા મેજિસ્ટ્રેટ વડોદરા જે જાહેરનામું છે ભારે વરસાદના રેડ એલર્ટને લઈને એને અનુલક્ષીને વડોદરા મહાનગર હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ 126 સ્કૂલો માં આજે વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાને રાખી અને રજા રાખવામાં આવી છે. સાથે સાથે તમામ મુખ્ય શિક્ષકશ્રીઓને સૂચના પણ આપવામાં આવી છે કે શાળા સંકુલ અગર કોઈ એવી જરૂરિયાત ઊભી થાય અને વધારે વરસાદ આવે અને નીચાણવાળા ભાગોમાં અગર કોઈ એવી સ્કૂલો હોય ને એમાં શેલ્ટર હોમ કેવી વ્યવસ્થા કરવાની થાય તો ચાવીની વ્યવસ્થા પગી પાસે હોય, શાળા સંકુલ સ્વચ્છ હોય અને કોર્પોરેશનના જે વોર્ડ ઓફિસર્સ છે ને અન્ય જે પણ અધિકારીઓ છે એના સંકલનમાં રહી અને જે કંઈ કામગીરી કરવાની થાય એ કરવા માટે પણ મુખ્ય શિક્ષકશ્રીઓને સૂચના આપી છે.